वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये श्रीसहजानन्द स्वामी महाराजनी जय। हरे कृष्ण महाराजनी जय। તો બધા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે 73મો ભાગ જોઈશું। 105મો શ્લોક આપણે પહેલા 71-72માં ભાગમાં જોયા હતા। એમાં આવી ગયું હતું કે જીવ છે એ હૃદયની વિશે રહ્યો છે અને અણુસરખો સૂક્ષ્મ છે, ચૈતન્ય રૂપ છે, જાણનારો છે, પોતાની જ્ઞાન શક્તિ એ કરી નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહને વિશે વ્યાપીને રહ્યો છે। અછેદ, અભેદ, અજર, અમર ઇત્યાદિના લક્ષણો છે, આપણે વિસ્તારથી બે ભાગમાં જોયું હતું। આજે આપણે 76મો 106મો શ્લોક જોઈશું। ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણા શક્તિર્દેહ તદીયો જીવસ્ય ચાહમમતા હેતુ માયા વૈજ્ઞમતામ। અને જે માયા છે એ ત્રિગુણાત્મિકા છે અને અંધકાર રૂપ છે અને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ મમત કરનારી છે, એમ માયા ના જાણવી। ભગવાન કહે છે કે જે માયા છે એ ત્રિગુણાત્મક છે, અંધકાર રૂપ છે, ભગવાનની શક્તિ છે અને દેહ તથા દેહના સંબંધીઓમાં અહમ મમત્વ કરાવનારી છે, આવી માયાના જાણવી। જેમ આપણે આગળના ભાગમાં જોયું હતું કે જીવ માયાને ઈશ્વર તમે અનાદિના છે, એમ આપણે આગળ જીવ વિશે આગળના શ્લોકમાં જો હવે માયાનો આ શ્લોકમાં આવે છે કે માયા શું છે, કે માયા એ શું છે, ભગવાનની શક્તિ છે અને આપણને બધાને દેહ અને દેહના સંબંધીમાં અહમ મમત્વ કરનારી અંધકાર રૂપ છે। સતાનંદ સ્વામી કહે છે કે માયા છે પરમાત્માના મિલનમાં જીવાત્માને માટે અવરોધ બનીને રહેલી છે। માયા છે ને ભગવાનના મિલનમાં ભગવાનથી પહોંચવા ના દે, માયાને જીતે તો ભગવાનને પહોંચી જવાય, એટલે વિરોધ કરનારી છે, વચ્ચે તમને અડચણરૂપ અવરોધો ઊભા કરે, એટલે અવરોધરૂપ બની જાય છે। એટલે અર્થાત જીવાત્મા અને પરમાત્મા વચ્ચે પડદારૂપ બનીને રહેલી છે, વચ્ચે પડદો માયાનો આવી જાય, આત્મા અને પરમાત્મા વચ્ચે માયા, એટલે પરમાત્મા આપણને દેખાતા નથી, એટલે પડદારૂપ છે। એ જ કારણથી જ્યાં જીવ, માયા અને ઈશ્વર આ ત્રણ તત્વોનું નિરૂપણ કરવામાં આવે છે, ત્યાં અનુક્રમમાં માયાનું જીવ અને ઈશ્વરની મધ્ય નિરૂપણ કરવામાં આવે છે। એટલે આ ત્રણનું નિરૂપણ કરવામાં આવે તો જીવ અને માયા છે એને વચ્ચે રાખવા, જીવ, માયા અને ઈશ્વર એમ ત્રણ કહેવાય, અનુક્રમમાં માયાને વચ્ચે મૂકવામાં આવે। આ શિક્ષાપતિમાં પણ શ્રીજી મહારાજે જીવના સ્વરૂપનું નિરૂપણ કર્યા પછી બીજા નંબરે માયાનું નિરૂપણ કર્યું અને ત્યાર પછી ઈશ્વરના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે। ભગવાને પણ પહેલા જીવનું આગળના શ્લોકમાં કહ્યું, પછી આ શ્લોકમાં માયાનું કહે છે આવે, ત્યાર પછી ઈશ્વરના સ્વરૂપનું કહે છે। હવે માયાના સ્વરૂપનું નિરૂપણ કરતા શ્રીજી મહારાજે આ શ્લોકમાં માયાના 5 વિશેષણો નિરૂપણ કર્યા છે, પણ આપણે 9 જોયા હતા જીવમાં, એમ અહીંયા માયાના 5 વિશેષણો આપ્યા છે। એમાં ત્રિગુણાત્મા, બીજું તમઃ, બીજું કૃષ્ણ શક્તિ, ચોથું દેહે અહંતા હેતુ, દેહમાં અહમ મમત્વ કરાવનાર એમ, તદીએ મમતા હેતુ, પાંચમું તદીએ મમતા હેતુ। આ 5 માયાના વિશેષણોની અનુક્રમે અહીં વ્યાખ્યા કરવામાં આવી છે। એમાં પ્રથમ જોઈએ કે ત્રિગુણાત્મા, 3 ગુણા સ્વરૂપ ભૂતા યસ્યા ઇતિ ત્રિગુણાત્મા, 3 ગુણો છે સ્વરૂપભૂત જેમના આવી માયા છે, 3 ગુણો છે સ્વરૂપભૂત જેમના આવી માયા છે, અર્થાત સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણવાળી માયા છે, સત્વગુણ, રજોગુણ ને
તમો ગુણ. ત્રિગુણાત્મક કહે ને એટલે 3 ગુણ, સત્વગુણ, રજો ને તમો ગુણ. એવી માયા છે. માયા આ 3 ગુણોથી જીવાત્માને બાંધી રાખે છે અને પુણ્ય પાપરૂપના કર્મોને કરાવે છે. અને એ શું કરાવે છે? પુણ્ય અને પાપનું કર્મ કરાવે છે. તેમાં સત્વગુણ પ્રકાશ સ્વરૂપ છે. તેથી જ્યારે અંતઃકરણમાં સત્વગુણ વર્તતો હોય ત્યારે હું કોણ છું એનો જેમ છે એમ પ્રકાશ વર્તતો હોય છે. સત્વગુણ હોય ને જો વિચારે તો હું કોણ છું, આત્મા, એમ વિચાર થાય, સદ વિચારો આવે. અને સત્વગુણના આનંદ, તપ, શાંતિ અને સંતોષ આદિ સ્વાભાવિક ગુણો વર્તતા હોય. સત્વગુણની અંદર આનંદ, તપ, શાંતિ, સંતોષ અને આદિ સ્વાભાવિક ગુણો વર્તે છે. અને રજોગુણ વિક્ષેપરૂપ છે. રજોગુણ છે વિક્ષેપરૂપ છે, કારણ કે એ વિચારો ચડાવે અને વાસનારૂપ. ભગવાનનું ભજન કરવા બેઠા હોય, પૂજા કરવા બેઠા હોય તો આપણે જે બધું ભગવાન એટલી શિક્ષા પછી માયા કોને કહેવાય? તો કે ભગવાનનું સ્વરૂપનું ધ્યાન કરતા જે વચ્ચે આવે. વચનામૃતમાં પણ કહ્યું છે કે ભગવાનનું સ્વરૂપ આપણે જે મૂર્તિનું ધ્યાન કરતા હોય, ચિંતન કરતા હોય અને વચ્ચે જે આપણને બધું આવે એ બધી માયા છે. ભગવાનનું ધ્યાન ભજન સરખી રીતે થવા ના દે. એટલે રજોગુણ એ વિક્ષેપરૂપ સ્વરૂપ છે. તેથી જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે મન અતિ ચંચળ હોય, કારણ કે ચક્રાચરી હોય, વિચારચરી હોય, એ સ્થિર ન રહે, ચંચળ રહે અને ચંચળ રીતે વર્તતું હોય અને સંકલ્પ દ્વારા અનેક પ્રકારના વિક્ષેપો ઉત્પન્ન કરે છે અને સંકલ્પો વિકલ્પો થયા કરે. એટલા માટે જે ધ્યાન ભજન કરતા હોય એનો આપણને સુખેથી થાય નહીં. અને રજોગુણના અસ્થિરપણું, પ્રવૃત્તિશીલપણું, ભેદ દ્રષ્ટિ, નાના પ્રકારના મદો આદિ સ્વાભાવિક ગુણો વર્તા હોય છે. રજોગુણ હોય ત્યારે કે અસ્થિરપણું, સ્થિર ના રહી શકાય. પ્રવૃત્તિશીલપણું, પ્રવૃત્તિ એટલે સ્થિર ના રહે એટલે પ્રવૃત્તિ અહીંથી આમ તેમ કર્યા કરે અને ભેદ દ્રષ્ટિ થયા કરે. નાના પ્રકારના મદો આદિ સ્વાભાવિક ગુણો વર્તાય એમ. અને તમો ગુણ મૂઢ સ્વરૂપ છે. તમો ગુણ મૂઢ સ્વરૂપ છે. તમો ગુણ શું છે? ત્રીજો ગુણ જે છે તમો ગુણ છે, મૂઢ સ્વરૂપ છે. મૂઢ જેમ વ્યક્તિ હોય, મૂઢ ગુણ એટલે ના બોલે, ના ચાલે, કશું કે ને રૂઢ મૂઢ થઈ ગઈ, એમ તમો ગુણ એ મૂઢ સ્વરૂપ છે. તેથી જ્યારે તમો ગુણ વર્તો હોય ત્યારે જીવની અંદર મૂઢતા હોય છે, કશું ખબર એ ના હોય. ભલે કે તે જાગતા હોય અથવા સાંભળતા હોય પણ શું સાંભળ્યું તો ખબર જ ના હોય, શું ગયું કે ખબર નહીં. એટલે તે વખતે એનામાં તમો ગુણ વર્તો એટલે રૂઢ મૂઢ થઈ ગયો હોય. એ તમો ગુણનું કારણ છે. તે સારું નરશું કોઈ પણ વિચારી શકતો નથી ને તમો ગુણના અજ્ઞાન, મોહ, નિંદ્રા, આળસ, પ્રમાદ આદિ સ્વાભાવિક ગુણો વર્તાય. તમો ગુણ હોય ત્યારે અજ્ઞાન હોય, જ્ઞાન ના રહે ને, અને સ્વાભાવિક રીતે એને મોહ પામે, નિંદ્રા આવે, આળસ થાય, પ્રમાદ થાય. કરીએ છીએ, હમણાં જઈશું, કાલે જઈશું, આમ કરીને આવું આળસ પ્રમાદ થઈ જાય. નિંદ્રા, ઊંઘ આવે, કથામાં બેઠા હોય ને આપણને ઊંઘ આવતી હોય તો એ એક તમો ગુણનું કારણ છે. અને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણો હૃદયની અંદર વારાફરતી વર્તતા જ હોય. આપણી અંદર આ ત્રણેય ગુણો વારાફરતી આ વર્તતા જ હોય. ઘડીકમાં સત્વગુણ વર્તો હોય, સત્વગુણ વર્તો હોય તો આપણને શાંતિ હોય, સદવિચારો હોય, સારું વિચારી શકતા હોય, એવું બધું હોય ત્યારે સમજવું. શાંતિથી ભગવાનનું ભજન થતું હોય, ધ્યાન ભજનમાં કોઈ વિક્ષેપ ના આવતો હોય, વિક્ષેપ ના કરતા હોય, થતો હોય તો એ સત્વગુણ છે. એટલે ઘણી વખત રજોગુણ પાછો વગર થાય ત્યારે આપણે વિચારો ચડી જાય. ભજન કરવા બેસીએ તો સ્થિરથી ભજન થાય નહીં, ભગવાનનું ધ્યાન કરતા થાય નહીં, પૂજા કરતા પૂજામાં પણ અડખળ બધી ઊભી થાય. એટલે એ રજોગુણ છે. અને તમોગુણ વર્તો હોય ત્યારે રૂઢમૂઢ જેમ આળસ પ્રમાદ થઈ જાય, ઊંઘ આવી જાય, આળસ થાય, પ્રમાદ થાય, થઈ છે, કરીશું, મોડા કરીશું, આવું બધું થતું હોય એ પ્રમાદ કહેવાય. એટલે ત્રણેય ગુણો શરીરની અંદર વારાફરતી આવ્યા કરે છે.
જ્યારે એક ગુણ પ્રધાનપણે વર્તો હોય ત્યારે બીજા બે ગુણો ગૌણપણે હોય. જ્યારે એક વધારે મુખ્ય ગુણ તો ત્રણેય હોય, પણ એક પ્રધાનપણે વર્તો તો પેલા બે ગૌણ હોય, ઠંડા પડી ગયા હોય. એટલે પેલાનું જોર વધારે છે, મુખ્ય વર્તો હોય એનું જોર વધારે ચાલે. એટલે એક ગુણ વર્તો હોય પણ મુખ્યપણે, તો બીજા ત્રણે બે ગુણ હોય ખરા, પણ એ ગૌણ બની ગયા હોય, એનું ઉપજે નહીં કશું એ વખતે. અને આ રીતે સૃષ્ટિ દશામાં ત્રણેય ગુણો વિષમ ભાવે વર્તતો હોય છે, અને પ્રલય દશામાં આ ત્રણેય ગુણો સામ્ય અવસ્થાએ વર્તતા હોય છે. આ પ્રમાણે માયાના 3 ગુણો છે. તેથી માયાને ત્રિગુણાત્મિકા કહેલી છે. આ 3 ગુણ હોય છે એટલા માટે માયાને ત્રિગુણાત્મિકા કહી છે. હવે બીજું એનો તમ કઈ શ્લોકમાં તમ એટલે, અને વળી જે માયા પોતે ગાઢ અંધકાર રૂપ છે, જેમ અંધકાર પદાર્થોને ઢોંકી દે છે, એમ માયા અજ્ઞાન રૂપી અંધકારથી જીવાત્માના સ્વરૂપને ઢોંકી દે છે. તેથી દેહાભિમાનથી રહિત શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રકાશી શકતો નથી. તમો નામ સ્વરૂપા અપ્રકાશ. તમ એટલે આત્મ સ્વરૂપનો અપ્રકાશ, અર્થાત અજ્ઞાન રૂપી અંધકારને કારણે આત્મ સ્વરૂપ હું આત્મા છું અને સર્વદા દેહથી પૃથક છું, આ રીતે પ્રકાશી શકતો નથી. તમો ગુણને લીધે શું થાય? તમ એટલે અંધકાર, તમ એટલે અંધકાર. તો માયા અંધકાર રૂપ છે, કહ્યું ને. અજ્ઞાન રૂપે માયા હોય એટલે વચ્ચે અંધકાર રૂપી પડદો ઢોકી દે. અંધકાર એટલે પછી બીજું બેસવા જ ના દે. એટલે હું કશું વિચારવાની શક્તિ ચાલે જ નહીં. એટલે એને અજ્ઞાનતા આવે, જ્ઞાન આવે નહીં. અજ્ઞાન રૂપી અંધકારથી જીવાત્માના સ્વરૂપને ઢોકી દે છે. હું આત્મા છું, મારે શું કરવું જોઈએ એવું લાંબુ કશું વિચારી શકે નહીં. તેથી દેહાભિમાનથી રહિત શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રકાશી શકતું નથી. એટલે દેહાભિમાનથી રહિત, આપણે હું છું, હું તો કર્યા કે દેહાભિમાન છે એ રહિત, એટલે એના વગર આપણે રહી શકતા નથી. દેહાભિમાન સતત રહ્યા છે, અને આત્મ સ્વરૂપ એટલા માટે પ્રકાશી શકતો નથી કે હું કોણ છું, શુદ્ધ આત્મા છું. તો ભગવાને આપણે કહ્યું છે કે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું એમ કરવું. એટલે દેહ ભાવ ના રહે. પણ આપણે ભગવાન કહે છે કે આ જન્મથી નહીં, અને એક જન્મો ધર્યા, પણ આપણે દેહ બુદ્ધિથી જ રહેતા હોઈએ, એટલે જીવ સાથે વણાઈ ગયું છે. એટલે હું પછી પૂછો તો હું આ છું, તે છું, એમ કે ના કહીએ કે હું આત્મા છું, હું તો સુખ સ્વરૂપ છું, મારું આ પ્રકાશ સ્વરૂપ છે, એવું કંઈ ના કહી શકાય. હું તો આ છું, દેહથી જ પોતાનું નામથી બોલે, કરતા દેહથી શરીરથી સમજે કે હું આ છું. એટલે આત્મા પ્રકાશી શકતો નથી. પછી આત્મા સ્વરૂપ હું આત્મા છું અને સર્વદા દેહથી પૃથક છું, આ રીતે પ્રકાશી શકતો નથી. હું આવી રીતે નહીં સમજતો. હું તો આત્મા છું, કદી મળતો નથી, જન્મતો નથી, એ બધું થાય છે. એટલે એને બીક ના રહે. જો આ બધું બેસી જાય, આત્મા સ્વરૂપે વર્તે, તો જે કંઈક બનાવ બનતા હોય તો એમાં શોક કે આનંદ, ખુશી, આ બધું બહુ ના થાય, સ્થિર રહે. આ રીતે હું મનુષ્ય છું, દેવ છું, હું વિદ્વાન છું, આ રીતે દેહ ભાવથી યુક્તપણે પ્રકાશે છે. આ પ્રમાણે માયા જીવાત્માના વાસ્તવિક સ્વરૂપને ઢોકી દેનારી છે. તેથી તમો રૂપ કહેલી છે. એટલે કહ્યું, તમ એટલે અંધકાર રૂપ છે. એ દેહ રૂપ જ વર્તે છે, દેહ રૂપે વર્તે છે. એટલે હું માણસ છું, પુરુષ છું, સ્ત્રી છું, વિદ્વાન છું, પંડિત છું, ભણેલો ગણેલો છું, આવું સતત એને એવું રહ્યા કરે. આત્મતત્વ ઓળખાતું નથી. એટલે તમો રૂપ કહેલી છે. ત્રીજું, કૃષ્ણ શક્તિ. તો એમાં માયા ભગવાનની શક્તિ છે. કૃષ્ણ એટલે ભગવાન, કૃષ્ણની શક્તિ, ભગવાનની શક્તિ છે એમ કહ્યું ને. તો ભગવાનની શક્તિ છે. આ વિષયમાં ભાગવતનું પ્રમાણ અહીં નિરૂપણ કરેલું છે. સ્વશક્ત્યા માયા યુક્ત સૃજત્યતિ ચ પાતિ ચ ઇતિ. આ પદ્યનો અર્થ એ છે કે પોતાની શક્તિરૂપ માયાથી વિશિષ્ટ ને
પરમાત્મા આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. ભગવાન એટલે કે ભાગવતમાં કહ્યું કે પોતાની શક્તિરૂપ ભગવાન છે, પોતાની શક્તિરૂપ માયાથી વિશિષ્ટ થઈને પરમાત્મા આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. માયાથી વિશિષ્ટ શક્તિથી પરમાત્મા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. ભગવાનની સૃષ્ટિરૂપ કાર્યમાં માયા એક ઉપકરણ છે. ભગવાનની આ સૃષ્ટિરૂપ માયા, આ માયાને લીધે સૃષ્ટિ ચાલે ને, એ તો બધું થાય નહીં પછી. એટલે ભગવાનના આ સૃષ્ટિરૂપ કાર્યમાં માયા એક ઉપકરણ બની જાય છે, સાધન બની જાય છે, અર્થાત સાધન રૂપ છે. અને ભગવાનનું અપૃથક વિશેષણ છે. ભગવાનનું અપૃથક વિશેષણ છે. માયા ભગવાન થકી પૃથક રહી શકતી નથી. પૃથક એટલે જુદું, પૃથક રહી શકતી નથી. ભગવાન છે એટલે માયા છે, માયા પૃથક રહી શકતી નથી. માટે ભગવાનની શક્તિ કહેવામાં આવે છે અને એને ભગવાનની શક્તિ કહી છે. અને અંશ પણ કહેવામાં આવે છે. વિશિષ્ટ વસ્તુનું જે અપૃથક વિશેષણ તેને અંશ શબ્દથી કહેવાય છે. વિશિષ્ટ વસ્તુનું જે અપૃથક છે, જે કયું અપૃથક, તો કે બીજો અર્થ એનો વિશેષણ એનો અંશ શબ્દી છે પણ કહેવાય છે. જેમ આ શરીર માયાનું જ કાર્ય છે અને જીવાત્માના ભોગને માટે એક ઉપકરણ છે. આપણું જે શરીર છે એ પણ માયા જ છે ને, એમ કારણ કે બધા તત્વોથી એ બધા તત્વો જમાય. એટલે આખું બીજું એ માયા છે. અને એટલે એ માટે ભોગને એક ઉપકરણ માટે બન્યું, જીવાત્માના ભોગને માટે એક ઉપકરણ બન્યું, સાધન બન્યું. અને આ જીવાત્માથી પૃથક આ શરીરનું અસ્તિત્વ નથી. જીવાત્માથી પૃથક આ શરીરનું અસ્તિત્વ નથી. એકલું જીવ ના હોય ને શરીર હોય, એકલું શરીર હોય જીવ હોય, એ થતું નથી. જીવ હોય તો જ શરીર રહી શકે છે. અને જીવ પણ શરીરથી જ સમજાય છે. એકલું જીવ તમને દેખી શકતા, બોલી શકતા નથી. એટલે એના બે ઉપકરણો, બેના માટે સાધન છે. જીવ છે તો એને શરીર જોઈએ, શરીર છે તો જીવ જોઈએ. પરંતુ જીવાત્માને લઈને જ આ શરીરનું અસ્તિત્વ છે. જીવાત્મા નીકળી ગયા પછી આ શરીરનું અસ્તિત્વ રહેતું નથી. જીવાત્મા નીકળી ગયા પછી કોઈ શરીર રહ્યું ખરું હતા સુધી? કોઈ શરીર રસ્તો રહેતો નથી. એની મેળે ખવાઈ જાય, બળી જાય, એટલા માટે એને બાળી મૂકવા આવે છે. અને તરત જ શરીર મટીને પછી એને શબનું અસ્તિત્વ આવી જાય છે. પછી એને કોઈ શરીર નથી કહેતું, શબ કે લાશ કહીએ છીએ આપણે. શરીર શબ કે લાશ કહીએ, એટલે એને પછી એને શરીર નહીં કહેતા. અને અંતે પંચમહાભૂતમાં ભળી જાય છે. પછી અંતે શું થાય? પંચમહાભૂતનું બનેલું છે એટલે પાંચેય ભૂતોમાંથી પાછું પડી જાય. પંચમહાભૂત એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ તત્વોમાંથી બનેલું છે. એટલે આમ તો 24 તત્વો કે પણ આ પંચમહાભૂતોમાંથી આ શરીર બનેલું છે. અને એ જ્યારે બળી જાય અથવા શરીર પૃથ્વીમાં ડાબી દો, એ પાંચેય તત્વો જેમાં જેમાં થવા એ બધા બળી જાય. ફળી જાય, જે થાય માટી થઈ જાય એટલે પૃથ્વી બળી ગયું, પાણી ઉડી જાય એટલે જળ થઈ ગયું, એમાંથી તેજ નીકળી ગયું એટલે જળ તેજમાં ભળી ગયું, આકાશમાં બધું પીગળું પડી ગયું એટલે આકાશમાં પડી ગયું. એ બધું એ રીતે પંચ મહાભૂતમાં ભળી જાય છે. આ પ્રમાણે આ શરીર જીવાત્માના ભોગને માટે ઉપકરણ હોવાથી અને જીવાત્મા વિના શરીરનું અસ્તિત્વ ન હોવાથી શરીરને જીવાત્માની શક્તિ તથા અંશ કહેવાય છે. કારણ કે જીવાત્માને ભોગ માટે શરીરની જરૂર પડે. આ જીવાત્માને જે ભોગની આ જે હતી લાલસા, એટલે તો એને જન્મ લેવો પડ્યો. અને એ ભોગ ભોગવવા હોય તો શરીરની જરૂર પડે. એટલે શરીર એ માટે ઉપકરણ છે. એ જીવાત્મા વિના શરીરનું અસ્તિત્વ હોવાથી ન હોવાથી શરીરને જીવાત્માની શક્તિ અને અંશ કહેવાય છે. શરીરને શું છે? જીવાત્માની એક શક્તિ છે, અંશ છે. એ જ રીતે ભગવાનની સૃષ્ટિરૂપ કાર્યમાં માયા એક સાધન રૂપ છે. એ જ રીતે ભગવાન જે આ સૃષ્ટિરૂપ જે છે માયા, એ સૃષ્ટિનું જે કામ છે એ સૃષ્ટિરૂપ કાર્યમાં માયા એક સાધન રૂપ છે. અને ભગવાન વિના માયાનું અસ્તિત્વ પણ નથી. ભગવાન વિના માયાનું અસ્તિત્વ પણ નથી. ભગવાનને લઈને જ આ માયાનું અસ્તિત્વ છે. તેથી માયાને ભગવાનની શક્તિ તથા અંશ કહેવાય છે.
તેથી ભગવાનને માયા એ ભગવાનની શક્તિ અથવા તો અંશ છે. એ ભગવાન વગર જીવ પણ શક્ય નથી. એટલે જીવ પણ આપણે ઘણી વખત જીવ પણ ભગવાનનો અંશ સમકે છે. અંશ એટલે ભગવાનમાંથી ભાગ પડીને જુદા કર નથી, પણ એના વિના ચાલે નહીં, એટલે એક અંશ કહેવાય. અને ભગવાનની શક્તિ છે. તેથી માયા સર્વ પ્રકારે ભગવાનને આધીન છે. તેથી માયા સર્વ પ્રકારે ભગવાનને આધીન છે. એ જ કારણથી માયા જેમની શક્તિ છે, જેમને આધીન છે, જેવા પરમાત્માની શરણાગતિ સ્વીકારીએ તો જ માયાથી આપણે બચી શકીએ. જેની માયા, જેની શક્તિ છે, જેને આધીન છે, કોને આધીન છે? તો ભગવાનને આધીન છે. તો એ માયા, એવા ભગવાનનું જો આપણે શરણ સ્વીકારીએ તો માયાથી આપણે તરી શકીએ, બચી શકીએ. ભગવાન સિવાય માયા તરી શકાય નહીં. ભગવાનની જેટલી તમે ઉપાસના વધારે હોય એટલું માયાથી બચી શકો છો. માયાથી બચીએ તો જ ભગવાનને પામી શકાય. માયામાં ડૂબેલા રહીએ તો ભગવાનનું નામ નહીં કહેતા આપણે કોઈ ભગવાનનું નામ લેવાનો, મંદિર જવાનો ટાઈમ નથી. આપણને આ ટાઈમ નથી, કારણ કે માયામાં પડ્યા હોય અને ભગવાનની ઉપાસના, ભગવાનનું બળની ખબર જ નથી. એટલે અને ગમે એટલી માયા પડ્યો હોય પણ છતાંય આખરી જાત જવાનું થાય એ કશું સાથે આવતું નથી, પણ એ સમજાતું નથી. એટલે ભગવાન સિવાય, ભગવાનની ઉપાસના વગર, ભગવાનની ભક્તિ વગર આપણે માયાથી તરી શકીએ એમ નથી. માટે માયા થકી મુક્ત થવાની ઈચ્છતા એવા પુરુષો હોય તેમણે સર્વ પ્રકારે માયાના નિયંતા એવા પરમાત્માની શરણાગતિ સ્વીકારવી જોઈએ. એટલે જેને માયાથી તરવું છે, માયાથી બચવું છે, એ બધા પુરુષોએ, એ બધાએ, એ જીવાત્માઓએ સર્વે પ્રકારે માયાના જે નિયંતા એવા ભગવાન, એની શરણાગતિ સ્વીકારવી જોઈએ, એના આશ્રિત બનવું જોઈએ. શરણાગત ભક્ત ઉપર જ્યારે ઈશ્વરનો અનુગ્રહ થાય છે ત્યારે જ માયાથી મુક્તિ થાય છે. આ શરણાગત ભક્ત જે હોય થાય, ઈશ્વરનો અનુગ્રહ થાય. ઈશ્વર અનુગ્રહ એટલે ઈશ્વર તમારા ઉપર રાજી થાય તો જ એ માયાથી મુક્તિ મળે. એટલે અનુગ્રહ ક્યારે થાય? એને રાજી કરવા, એના કયા પ્રમાણે, એના વચનો પ્રમાણે કરીએ તો રાજી થાય અને માયાથી મુક્તિ મળે. પણ એ સિવાય ક્યારેય પણ માયા થકી મુક્તિ થતી નથી, આવો આ શાસ્ત્રનો અભિપ્રાય છે. ચોથો, દેહે અહંતા હેતુ માયા. અને માયા વળી માયા દેહની અંદર અહંકારને ઉત્પન્ન કરે. દેહે અહંતા હેતુ, અહંતા એટલે અહંકાર, અભિમાન, અહંકાર ઉત્પન્ન કરનારી છે. જોકે આત્મા સર્વ પ્રકારે શરીરથી વિલક્ષણ છે, છતાંય હું શરીર છું આવો અહંકાર જે કરે છે એનું કારણ માયા છે. આપણે આત્મા છીએ તો આત્મા એ શરીરથી વિલક્ષણ છે, જુદો જ છે, એના લક્ષણ હરખો નથી, પણ છતાંય હું છું, હું આ વ્યક્તિ છું, હું આ મારું આ પદ છે, આ મારું ઘર છે, હું આવો છું, શક્તિશાળી છું. એ એક પ્રકારનો અહંકાર જે કરે છે એ એનું કારણ માયા છે. માયાના લીધે આવું થાય છે. જીવાત્માનો એક જ પ્રકારનો અહંકાર હોવો જોઈએ કે હું ભગવાનનો દાસ છું. જીવાનો અહંકાર હોવો જોઈએ તો એવો હોવો જોઈએ કે છે હું ભગવાનનો દાસ છું. ભગવાનના દાસમાં શું લક્ષણ હોય તો આપણે શાસ્ત્ર બધી પર ચર્ચા કરી દઈએ તો વાર લાગે. એટલે ભગવાનનો દાસ એટલે ભગવાન કેમ કરવું, ભગવાનના જનોની સેવા કરવી, ભગવાનના જે દાસ હોય દાસના પણ દાસ થઈને રહેવું, એવું નહીં કહેતા. એટલે ભગવાનના દાસ થઈને રહેવું. અને હું બીજું કશું છું નહીં, હું ભગવાનનો દાસ છું. દાસના લક્ષણ શું હોય કે જેમ માલિક કેમ કરવું, ભગવાન જેમ કે એમ કરવું. એટલે અહંકાર ઓછો થઈ જાય. પણ આપણને એવું નથી હું તો આ છું. આપણે એટલા તો ઘણી વખત સાધુ સંતો ગુરુ પણ કહેતા હોય તો એમનું માનવા તૈયાર થતું નથી. સંપ્રદાયમાં આપણે જોઈએ છીએ કે ખાસ આથી થાય છે અહંકારને લીધે. ભગવાને કહ્યું એમ નથી હું કંઈક છું. સંતને અભિમાન આવી જાય, આપણને અભિમાન આવી જાય, ગુરુને આવી જાય, બધાને અભિમાન આવી જાય. ક્યારે થાય એવું? દેહ રૂપે વર્તાય ત્યારે. આત્મસત્તા રૂપે વર્તાતું હોય, ભગવાનના વચનો પર રહેતું હોય તો આ થાય નહીં. આ રીતે દાસત્વનો જે અહંકાર એ જ શુદ્ધ અને સાત્વિક અહંકાર છે. સાચો શુદ્ધ અહંકાર કયો છે? દાસત્વનો, કે હું ભગવાનનો દાસ છું. અનુભવ હું ભગવાનનો ભક્ત છું. દાસ ના સમજ હું ભગવાનનો ભક્ત છું. આમ ભક્તના લક્ષણ શું હોય એ બધું આપણે શાસ્ત્રો વાંચીએ અને એના આધારે ભક્ત કોને કહેવાય એ બધું વાંચીએ અને સમજીએ, કથાઓ સાંભળીએ તો આપણને ખ્યાલ આવે.
એટલે હું ભક્ત છું. ભગવાનને કહ્યા પર ભગવાનનો ભક્ત ત્યારે જ કહેવાય કે ભગવાનના વચનો પ્રમાણે જ્યારે ચાલે અને નીતિ નિયમ પ્રમાણે ધર્મ પ્રમાણે ભક્તિ કરે તો એ ભગવાનનો ભક્ત કહેવાય. એ જ ભગવાનનો દાસ કહેવાય. અને અહંકાર એ જ શુદ્ધ અને સાત્વિક અહંકાર છે. વાસ્તવિક અહંકારને ઢોંકીને માયા શરીરમાં અહંકાર ઉત્પન્ન કરે છે. વાસ્તવિક અહંકારને ઢોંકી દે. વાસ્તવિક અહંકાર એટલે ભક્તપણાનો, ભગવાનના દાસપણાનો, ભગવાનનો જે અહંકાર છે એને ઢોંકી દે છે. અને માયા ઢોકીને માયા શું કરે? શરીરમાં ખોટો બીજા અહંકાર આપણને ઉત્પન્ન કરે છે કે હું મનુષ્ય છું, હું કાળો છું, ધોળો છું, હું સારા કુટુંબનો છું, આવું જ છું, નીચ છું. આવા બધા જે અહંકારો છે એ કરે છે. અને આ પ્રમાણે દેહમાં અહંકાર ઉત્પન્ન કરનારી માયા જાણે. માયાનું ચોથું શું છે? એ અહંકાર, અહમ તત્વ. પાંચમું તદીએ મમતા હેતુ માયા. તદીએ મમતા હેતુ માયા. વળી આ માયા દેહના સંબંધીઓમાં મમતા ઉત્પન્ન કરનારી છે. મમતા હેતુ માયા. મમતા જે કરાવે છે, મારું તારું કરાવે છે, મારા કાકા, મામા, ફામા, જે બધી દેહ સંબંધીઓ, એ સંબંધીમાં મમતા ઉત્પન્ન કરનારી છે. મમતાનો અર્થ થાય છે મારું. મારું એ શેષે ષષ્ઠી વિભક્તિ છે. મારું એ શેષે ષષ્ઠી વિભક્તિ છે. એટલે આ પદાર્થ કે પુત્ર કે પત્ની એ આદિક મારા વિશેષભૂત છે અને હું એમને શેષી છું. અમને મેળવનારો અથવા તો એને કરનારો છું. એટલે આ મારું તારું કરીએ છીએ એ બધા શેષભૂત છે. મારું છે એટલે, અને હું એનો શેષી છું, એનો ઉપભોગ કરનારો છું. આવા મમતાનો અર્થ છે. અને વાસ્તવિક રીતે સંપૂર્ણ જગત પરમાત્માના શેષભૂત છે. વાસ્તવિકમાં તો સંપૂર્ણ જગત એ પરમાત્માનું શેષભૂત છે. પરમાત્મા એના શેષી છે. અને પરમાત્મા સંપૂર્ણ જગતના શેષી એટલે માલિક છે. આ સંપૂર્ણ જગત પરમાત્માના શેષભૂત છે. સંપૂર્ણ જગત પરમાત્માનું શેષભૂત છે. પરમાત્માએ પણ કરેલું છે અને એના માલિક ભગવાન છે. આ વાસ્તવિક અર્થને ઢોકીને માયા શરીર સંબંધી પદાર્થોમાં મમતા ઉત્પન્ન કરે છે. આવું નથી થતું. અને આ માયા શું કરાવે છે? મમતા રૂપી પદાર્થોમાં મમતા ઉત્પન્ન કરાવે છે. મારું તારું કરાવે છે. આપણે એવું નથી કહેતા કે મારું આ ભગવાનનું છે, એવું નથી કહેતા. મારું તારું કરી અને એમાં આપણે બંધાઈ જઈએ છીએ. એટલે એને મારું તારું થવાને લીધે જ આપણે આજે ઝઘડાઓ થાય છે. ઘરમાં થાય, બહાર થાય, ગામમાં થાય, દેશમાં થાય, વિદેશોમાં, રાષ્ટ્રો વચ્ચે થાય. આ સાથી થાય અહમ મમતાને લીધે. એ ટળી જાય તો ના થાય. એટલે આ પ્રમાણે માયા આપણને અહમ મમતા ઉત્પન્ન કરે છે. દેહ સંબંધી કોઈ પણ પદાર્થમાં મમતા ઉત્પન્ન કરનારી માયા જાણવી. દેહ સંબંધી કોઈ પણ પદાર્થમાં જે મમતા કરાવે છે એ માયા છે. ભગવાન આપણે શીખવાડ્યું કે આ મારું આપણે કહીએ કે ભજને ગાતા, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી ગાઈએ, કોઈ ખાલી ગાવા ખાતર એવું રહેતું હોય. પણ એ આપણને બધાય નહીં, આપણને રહેતું નથી. છતાંય મારું તારું ગમે એટલા આપણે હોય તો મારાપણાનો અહંકાર આવી જાય છે. મોટા મોટા સંતો હોય, કોઈ પણ અહંકાર થોડો મારા કથાઓ કરતા હોય, બધું કરતા હોય, આપણે કરતા હોય, વાંચતા હોય, સાંભળતા હોય, છતાંય પણ આપણને મારું તારું થઈ જાય છે. અહમ મમતા આવી જાય છે. આ રીતે ભક્તજનોએ માયાનું સ્વરૂપ જાણવું. આવી રીતે ભક્તોએ માયાનું સ્વરૂપ કહ્યું. માયા શું છે? અહમ મમતા કરાવનારી છે. એના જે આપણને 5 સ્વરૂપો કયા? ત્રિગુણાત્મા, તમ કૃષ્ણ શક્તિ, તમઃ કૃષ્ણ શક્તિ, દેહમ અહમતા હેતુ, દેહને અહમતા કરવાનું, તદીય મમતા હેતુ, અને મમત્વ સંબંધીઓમાં મમતો કરવાનો. એમ એ જે બધું કરાવે છે આપણને, અને આ બધું આપણને ભગવાનની ભક્તિ કરતા જ આ વચ્ચે આડખલ આપણને આડકતી રીતે આપણને આડી ખેડી કરે છે. એટલે આપણને ભક્તિ, ભગવાનનું નામ ભજન જે કરવું હોય શાંતિથી થવા દેતી નથી ને. એટલા માટે જેને માયા કહે. આ જેટલું એનાથી ઓછું થાય, બચાય, તો આપણને ભક્તિમાં
સુખ આવે. એટલે માયાને ઓછી કરવી એ ક્યારે કરવી? તો આ બધું સમજાય, શાસ્ત્રો વાપર્યા હોય અને મનથી છેક સુધી આપણે સમજ્યા હોય તો થોડું ઓછું થાય કે ભાઈ આ કર્મ તો આ છું. આપણે ઘણી વખત બધાને દોષ અમે બધાને એકબીજાને આપણે ઉપદેશ આપતા હોય, કહેતા હોય, ભાઈ કંઈ બધું જવાનું, કોઈક મરી ગયા હોય ને આપણે મરતા હોય તો ભાઈ આવું થવાનું, તે થયું ને આમ થયું, બધાને આ રીતે થવાનું બધું થયું, પણ પોતાનું પર આવે ત્યારે એ પોતે પણ કલ્પના કરતા હોય. એટલે એ બધું જ્ઞાન જો બરાબર આપણે પચાવેલું હોય તો બહુ અસર ના થાય થોડી, પણ દુઃખ થાય એટલું, અફસોસ થાય એટલું બધું દુઃખ ના થાય. શરીર છે માયા છે, ભગવાન પોતે પણ જ્યારે અવતાર ધારણ કરે તો પોતે પણ એ સ્વીકારે, એ બતાવવા માટે, બાકી એમને તો કશું છે જ નહીં. પણ કહેવાનો અર્થ કે દેહ છે એટલે દેહની સાથે આ બધું આવે જ, પણ જો ભગવાનની ભક્તિ હોય, સાચું જ્ઞાન હોય જોડે, તો આ બધું આપણને ઓછું થાય અને ભગવાનની બધવામાં આપણને સુખ અને શાંતિ મળે. એટલે આ શ્લોક પૂરો થયો. 76મો 106 અને 73મો ભાગ પૂરો કરીએ. ફરીથી નવો ભાગમાં આપણે આગળનો શ્લોક જોઈશું. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.